જય શ્રી કૃષ્ણ મિત્રો પુરુષોત્તમ રૂપાલા કહે છે કે રાજા અને રજવાડાઓએ અંગ્રેજો સાથે બેટી અને રોટીના વ્યવહાર કર્યા હતા, જેનાથી ક્ષત્રિય સમાજ નારાજ થઈ ગયું અને આજે એમની સામે લડી રહ્યું છે. કેમ કે ક્ષત્રિય સમાજને ખબર છે કે રાજા અને રજવાડા એટલે એમણે જ આ દેશ પર, આ ધરતી પર રાજ કરેલું હતું, એટલે એમને પોતાની જાત પર લીધું. પણ મારી વાત આજે એમના સુધી નથી. મારી વાત છે વડોદરા શહેરના મરાઠા સમાજ પર. એ મરાઠા સમાજ કે જેમણે હિન્દુસ્તાનની 75% ધરતી પર રાજ કર્યું, વડોદરા પર રાજ કર્યું, એ આજે પોતાની જાતને રાજા અને રજવાડા માનતા નથી. એવું કેમ નહીં માનતા એ લોકો, એ મને સમજમાં નહોતું આવતું. પણ ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકરે મને એનો જવાબ આપ્યો. એમણે મને બહુ ખૂબ સુંદર રીતે કીધું કે વડોદરા શહેરમાં હેમચંદ્ર બોચરે બાદ એક પણ મરાઠાને મેમ્બર ઓફ પાર્લામેન્ટ, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી કે મેયર બનવા દેવામાં આવ્યો નથી. જ્યારે એમને લાગ્યું કે મરાઠા સમાજ સંગઠિત થયો છે, મરાઠા આપણને વોટ નહીં આપે, તો સત્યજીત ગાયકવાડની સામે એ લોકોએ બાળુ શુક્લને ઊભો કરી દીધો. પણ બાળુ શુક્લ મરાઠા નહીં, મરાઠી ભાષી બ્રાહ્મણ. એમણે રંજીત ચૌહાણની સામે સીમા મોહિલેને ઊભા કરી દીધા. પણ સીમા મોહિલે મરાઠા નહીં, CKPની અંદર આવે છે. પણ મરાઠા કેમ નહીં? ભારતીય જનતા પાર્ટી મરાઠાને કેમ તક નહીં આપતી? એના બે કારણ. એક, એમની પાસે મરાઠા સમાજનો કોઈ લાયક કાર્યકર નથી જે MP, MLA કે મેયર બની શકે. અને બીજું કારણ કે એ લોકો મરાઠાને એના લાયક ગણતા નથી. પણ એ લોકો શું ગણે છે એનાથી આપણને લેવા દે. મરાઠા શું ગણે છે પોતાની જાતને?